કરવામાં આવ્યું હતું। આજ રોજ વડોદરા વેસ્ટર્ન રેલવે યુનિયન દ્વારા રેલવેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી આગામી દિવસ તારીખ 4, 5 અને 6, 2024ના રોજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયનનું ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે, જેના ભાગરૂપે આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન દ્વારા રેલવેનું આયોજન રાખવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ઉમેદવારો અને એમ્પ્લોય સાથે રેલી પ્રચાર સ્વરૂપે કરવામાં આવી હતી અને વચન આપવામાં આવ્યું હતું કે કામદારના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે। આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આ રેલીનું આયોજન કરેલું છે। રેલીના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે રેલવેની યુનિયન માટેની માન્યતાના ઇલેક્શન થવા જઈ રહ્યા છે, જે 4, 5 અને 6 ડિસેમ્બર થવાના છે। લગભગ એમાં 6 યુનિયન પાર્ટિસિપેટ કરી રહ્યા છે, એમાંથી કોઈ પણ 2 યુનિયનને માન્યતા મળવાની છે। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન લગભગ 104 વર્ષથી રેલ કર્મચારીઓની સેવા કરતું આવ્યું છે અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન સૌથી જૂની સંસ્થા છે। એટલે આજે અમે આ રેલી માધ્યમે પ્રચાર કરી રહ્યા છે કે આપનો કિંમતી મત વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનને આપો અને ભારે બહુમતથી વિજય બનાવો। આ રેલી પ્રતાપનગર રેલવે સ્ટેશનથી પ્રતાપનગર વર્કશોપ અને ત્યારબાદ DRM ઓફિસ સુધી રેલી પહોંચીને પછી રેલીનું વિસર્જન થશે। મારું નામ સંજય પવાર, ડિવિઝનલ સેક્રેટરી WRU। આજ રોજ અમે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના અમારા ઓફિસ બેરરો બધા ભેગા થયા છીએ। અમે લોકો આજે રેલી કાઢીને એક રેલ કામદારોમાં જાગૃતિ લાવવા માંગીએ છીએ કે અમારું જે આવનાર ઇલેક્શન છે 4 અને 5 તારીખે રેલવેના કામદારોને માટેનું યુનિયન રેકોગ્નાઇઝ કરવાનું છે। એ યુનિયન કયું રેકોગ્નાઇઝ કરવું એ કામદારોનો હક છે, એ લોકો વોટિંગ કરશે। એટલા માટે અમે એમના જાગૃતિ ફેલાવવા માટે એમને થોડું પ્રોત્સાહિત કરવા માટે અમે આજે આ રેલીનું આયોજન કર્યું છે। કેટલી યુનિયનો છે, કેટલા યુનિયનને ભાગ મળે? અત્યારે ટોટલ 6 યુનિયનો ભાગ લઈ રહી છે આમાં। એમાં ખાસ કરીને કોંગ્રેસની યુનિયન છે, બીજેપીની યુનિયન છે અને કામદારોની યુનિયન છે। આવા ટોટલ 6 યુનિયનો ભાગ લઈ રહ્યા છે। વર્કરોને શું અપેક્ષા આપવામાં? વર્કરોને તો ઘણી બધી અપેક્ષાઓ છે, જેમ કે એમને 6ઠું પે કમિશન જોઈએ છે। આવનાર સમયમાં એમને જો અમારું 18 મહિનાનું DA ફ્રી થઈ ગયું છે એ અપાવવાનું છે। અમારા કામદારોને ઘણા બધાને રિસ્ક એલાઉન્સ નથી મળી રહ્યું, એ રિસ્ક એલાઉન્સ મળ્યું છે। એમ કામદારોની અપેક્ષા ઘણી બધી છે। એ બધી અપેક્ષાઓને અમે એમને વચન આપીએ છીએ ને અમે તો 17 ઝોનમાં પૂરેપૂરા ઇન્ડિયામાં સૌથી મજબૂત યુનિયન છીએ। એટલે એમને એ જ કહીએ છીએ કે મજબૂત યુનિયનને વોટ આપો તો તમારી માંગ મજબૂતીથી રાખવામાં આવશે। સંતોષ પવાર, આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી WRU અને જનરલ સેક્રેટરી હિન્દ મજદૂર સભા।